નાઉ લેટ્સ ટોક અબાઉટ ધ ઇન્ડિયન માર્કેટ કે છેલ્લા 5-7 વર્ષમાં મે બી કોવિડ પછી તમે શું ચેન્જીસ જોયા, આ ઇન્ડસ્ટ્રી કઈ રીતના ગ્રો થઈ? સો લાસ્ટ 5 to 6 years એસ્પેશિયલી આફ્ટર કોવિડ જે વર્ક ફ્રોમ હોમનું કલ્ચર જ્યારથી એડોપ્ટ થયું છે ત્યારે, કેમ કે હવે તમારે સવારે 8 વાગ્યાથી લઈને રાતના 10 વાગ્યા સુધી કે રાતના 8 વાગ્યા સુધી 6 વાગ્યા સુધી તમે વર્ક ફ્રોમ હોમ કરી રહ્યા છો, તો તમે ડેફિનેટલી બધી રીતે ઇક્વિપ્ડ વિચારશો અને તમારી જે જગ્યાએ તમે બેસીને કામ કરી રહ્યા છો ઘરમાં, તો એ ત્યાં બી એર કન્ડિશનિંગનું તમે કરી જ દેશો પ્રોવિઝન. બિકોઝ તમારા ઓફિસમાં એસી છે, તમે કારમાં એન્ટર થાવ છો એસી છે, તો તમારી બોડીએ એ એર કન્ડિશનિંગની સુવિધાને છે ને એડોપ્ટ કરી લીધી છે. તો જેન્ઝી જે છે એ તો ડેફિનેટલી એર કન્ડિશનર વગર કોઈ પણ જગ્યાએ કમ્ફર્ટેબલ ફીલ કરી જ નહીં શકે. અને રેસિડેન્સીસમાં બી હવે દરેક રૂમમાં પહેલાં આપણા બેડરૂમ સુધી એર કન્ડિશનર્સ હતા કે એટલીસ્ટ સૂઈએ ત્યારે સારી ઠંડક હોવી જોઈએ, એ વસ્તુ હવે લિવિંગ એરિયા સુધી આવી ગઈ છે, ઇવન હવે કિચન સુધી જતી રહી છે. અને ફોર લક્ઝરી રેસિડેન્સીસ એ તમારો વોર્ડરોબ એરિયા સુધી બી પહોંચી ગયું છે. એટલે જે લોકો વોકિંગ વોર્ડરોબ ને બધું પ્લાન કરે છે ત્યાં બી એ લોકો એર કન્ડિશનિંગનું પ્રોવિઝન આપે છે. સો એર કન્ડિશનર્સનું પેનિટ્રેશન યર ઓન યર વધે છે, એટલે જ ગ્લોબલી દરેક બ્રાન્ડને ખબર છે અને આજે ઇન્ડિયામાં મોર દેન 50 બ્રાન્ડ્સ ઓપરેટ કરે છે ફોર એર કન્ડિશનર્સ.